अशोकनगर છે તુલસીવાડી અહીંયા છેલ્લા 4 વર્ષથી પાણીની બહુ સમસ્યા છે। ઘણી વખત અહીંયા અમે લોકો કોર્પોરેશન ઓફિસમાં બી આવી અને ત્યાં જાણ કરી છે, ફરિયાદો કરી છે, આવેદનપત્રો આપ્યા છે, પણ 4 વર્ષ પછી બી આજ સુધી અહીંયા કોઈ પણ જાતનો પાણીનો નિકાલ આવતો નથી। ઇવન અહીંયા અમે કોર્પોરેશન ઓફિસે અહીંના જે કોર્પોરેટરો છે 4 કોર્પોરેટરના નામ પર જૂતાના હાર પહેરાવી અને એક વખત આવેદનપત્ર આપ્યું હતું, તે છતાં એ લોકોની જાડી ચામડી જે એમને કશું જ ધ્યાનમાં લેવાતું નથી। અને આ ગરીબ જનતા જે ખરેખર 4 વર્ષથી પાણી વગર આજે ટેન્કરોથી પાણી મંગાવી અને પોતાના પૈસેથી પાણી પીવાનું પણ પાણી આ લોકોને મળતું નથી। તો સરકારે આજે કોર્પોરેશને જે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ગરીબ જનતા પાણી વગર જે વલખા મારી રહી છે અને આપણા ત્યાં એવું કહેવામાં આવે છે નલ સે જલ, આ બધી ખોટી કાગળો પર વાત છે। વડોદરા સ્માર્ટ સિટી બધી બનાવવાની વાતો કરી અને સરકાર લોકોને ઊંધું બનાવી રહી છે। પાણી નથી આવતું, નળ છે પણ પાણી નથી, રોડ નથી અને ગટર લાઈન તો જરા બી નથી। તમે આવી જો ઉસલર નાખી આલો અને ગટર લાઈન ને રોડ, આટલી અમારી સમસ્યા પૂરી કરી દો। અમારી પાસે કશું જ નથી, બહુ દુઃખ પડે છે। છોકરાઓ પાણી લઈને આવે, આખો દિવસ પાણી લઈને આવે તારે પીએ, ગરમીમાં કેટલું પાણી જોઈએ। ના અમારા તો કાયમ જ નહીં આવે, કાયમ જ નથી આવતો। નામ तुलसी मंदिर ख्वाजा अपार्टमेंट, हमारे यहाँ 15-20 दिन से पानी आता नहीं है। बहुत खराब गटर का पानी आता है। हमको बूस्टर की सहूलत करा दो। हरिवास में बूस्टर है, हमारे यहाँ बूस्टर की सहूलत करवा दो। बस हमारी यही दरख्वास्त है। हमसे मटला फोड़ के इसके लिए विरोध करते हैं कि हमको पानी की सहूलत दो, बस उससे ज़्यादा कुछ नहीं चाहिए। सवाना આજે તુલસીવાડી મંદિર પાસે અશોકનગર, ખાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ, આ બધા એપાર્ટમેન્ટમાં પાછલા 3 થી 4 વર્ષથી પાણીની સમસ્યા છે। આ લોકોને વારવાર રજૂઆત કરી છે। ગયા વખતે અમે કોર્પોરેટરના ફોટા ઉપર હાર પહેરાવીને વિરોધ કર્યો હતો, તો પણ અહીંને આ જાડી ચામડીના કોર્પોરેટરો, અહીંની જાડી ચામડીના અધિકારીઓ 4 દિવસ પહેલાં અધિકારીને હું મૌખિક રજૂઆત કરીને આવ્યો। એમણે કીધું કે હું તમારા સ્થળની મુલાકાત કરીશ અને તેમને એનો રસ્તો કરાવી આપીશ, પણ હજુ સુધી આ લોકો અહીંયા એક પણ અધિકારી ઝાંકવા સુધી પણ નથી આવ્યો। આજે માટલા ફોડીને અમે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે। અમે અહીંથી પાણીની ટાંકી પર જઈશું અને ત્યાં જઈને તાળાબંધી પણ કરી શકીશું।